વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ચેપ્ટર 1ના બાકી દાખલા જોઈશું. પહેલાં 1.16 લઈશું, તેનું સ્ટેટમેન્ટ આપણે જોઈ લઈએ જરા. 1.16માં જે વિગત આપેલી છે તેને જરાક સમજી લઈએ. નિકલ ઓક્સાઇડનો એક નમૂનો આપ્યો છે, એનું સૂત્ર આપ્યું છે NiO આવવું જોઈએ, પણ Ni 0.98 1.0 છે, બરાબર. તો નિકલનો કેટલો અંશ Ni+2 અને Ni+3 તરીકે અસ્તિત્વ ધરાવે છે. ચાલો, તો આની અંદર આપણે થોડું 11મું ધોરણનું પણ નોલેજ એમાં ઉમેરીશું, કારણ કે ઓક્સિડેશન આગની ગણતરી આવે છે. અહીં આનું સૂત્ર આપેલું છે Ni 0.98 ઓક્સિજન 1.0. તો અહીં Ni ધાતુ એ બે સ્વરૂપે હોય, Ni+2 અને Ni+3. ધારો કે Ni+2નો અંશ કેટલો છે, અથવા તો એની સંખ્યા છે, સોરી, અને અંશને બદલે આપણે શું લઈએ, Ni+2ની સંખ્યા લઈએ. Ni+2 કેટલા છે, સંખ્યા, અને Ni+3ની સંખ્યા x છે તો 0.98. ટોટલ કેટલી છે ભાઈ, Niના પરમાણુની સંખ્યા 0.98 છે, તો 0.98 - x. ચાલો, હવે તટસ્થ અણુ ધારો કે લઈએ કોઈ પણ 11મું ધોરણમાં શીખેલા આવે, કોઈ પણ તટસ્થ અણુની અંદર ઓક્સિડેશન આગનો બધા પરમાણુના ઓક્સિડેશન આગનો સરવાળો શૂન્ય થશે. ધેરફોર x ગુણ્યા Niનો ઓક્સિડેશન આગ પ્લસ 0.98 - x ઇન્ટુ Ni+3નો ઓક્સિડેશન આગ પ્લસ 1 ઇન્ટુ ઓક્સિજનનો આગ બરાબર 0. ચાલો, Ni+2નો કેટલો, +2, તો +2x પ્લસ 3 ઇન્ટુ 0.98 - x પ્લસ 1 ઇન્ટુ ઓક્સિજનના -2 = 0. ચાલો, 2x પ્લસ 3 ઇન્ટુ 0.98 એટલે 2.94 થયા. 3 ઇન્ટુ -x એટલે -3x -2 ઇન્ટુ 1 એટલે -2 = 0. ચાલો, એને સિમ્પ્લિફાઈ કરશો તો આપણને જવાબ આવશે 0.94. ચાલો, હવે Ni+2ની સંખ્યા કેટલી મળી, 0.94 મળી. ચાલો, Ni+3ની કેટલી સંખ્યા થશે, 0.04. હવે આપણે Ni+2 અને Ni+3નો અંશ મેળવવાનો છે, તો પહેલાં આપણે ટકા શોધી કાઢીએ. ચાલો, Ni+2ના ટકા એટલે કુલ કેટલો પાર્ટ છે ભાઈ, 0.98, અને ભાગ કેટલો છે Ni+2નો 0.94. તો 0.94 ભાગ્યા 0.98 ઇન્ટુ 100, દેટ મીન્સ 95.92. તમે સાદું આપો એટલે મળશે. ચાલો, હવે Ni+3નું ગણવું હોય તો શું કરવું પડે, 0.04 ધારો કે 0.4, ઓકે, 0.4 ભાગ્યા 0.98 ગુણ્યા 100, અથવા તો તદ્દન સરળ કે 100માંથી 55.92 બાદ કરીશું એટલે 4.08% મળશે. એના ઉપરથી આપણે જો અંશ મેળવવો હોય તો સહજ છે કે 0.9592 શું થશે, 0.9592, અને આના કેટલા ટકા થશે, 0.0408. એનો અંશ કેટલો થશે, 0.048. તો આ રીતે આપણે 1.16 જોયું. હવે આપણે 1.16 પછી 1.19 જોઈએ. ચાલો, 1.19, તો એની અંદર જરાક વિગત સમજી લઈએ. તો 1.16 જોયા પછી 1.19ની વિગત થોડી સમજી લઈશું અને આગળ વધીએ. ચાલો, 1.92ની અંદર જે આપેલી વિગત છે તેને સમજી લઈએ. ચાલો, ફેરિક ઓક્સાઇડ આયનની ષટ્કોણી સમૃદ્ધ સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે, જેમાં દર 3 અષ્ટફલકીય છિદ્રો પૈકીના 2 છિદ્રો ફેરિક આયન વડે ભરાયેલા છે. તો ફેરિક ઓક્સાઇડનું સૂત્ર આપણે ઉદ્ભવવાનું છે. અહીંયા દર 3 અષ્ટફલકીય, કુલ 3 અષ્ટફલકીય છિદ્રો, 1.19 લઈશું આપણે. અષ્ટફલકીય છિદ્રો, કુલ 3 અષ્ટફલકીય છિદ્રો પૈકીના 2 છિદ્રો, કોના વડે ભરાયા છે, Fe+2 વડે ભરાયા છે. Fe+2 આયન વડે ભરાયેલા છે. બીજી વાત,
ફેરિક ઓક્સાઇડનું સૂત્ર ઉપજાવવાનું છે આપણે. તો મિત્રો અહીંયા O-2 આયનની સંખ્યા કેટલી છે? O-2 આયનની સંખ્યા બરાબર x છે, ધારો કે x. therefore અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા, therefore અષ્ટફલકીય છિદ્રો પણ કેટલા? x હશે. આપણે જાણીએ છીએ, થિયરીમાં શીખેલા છીએ, છિદ્રોની સંખ્યા બરાબર ઓલ્સો x બરાબર x થશે. કારણ કે જેટલી આયનની પરમાણુ સંખ્યા હોય સીસીપી રચનામાં તેટલી જ એની અષ્ટફલકીય છિદ્રો આવે. સમચતુષ્ફલક હોય તો બમણા આવે, પણ અહીંયા તેની વાત નથી. અહીંયા ઇઝ ઇક્વલ ટુ એક્સ. ચાલો હવે આપણે ધારો કે એમ કીધું કે 3 છિદ્રોમાંથી 2 કુલ 3માંથી 2 Fe+2 વડે 3માંથી 2 છિદ્રો Fe+2 વડે ભરાયા છે. therefore x માંથી કેટલા? x કુલ છિદ્રો હોય તો x ગુણ્યા 2 ભાગ્યા 2x upon 3. therefore is equal to કેટલા? તો 2x upon 3. 2 into x ભાગ્યા 3. તો 2 upon 3 into x. 2 upon 3 into x. એકદમ સિમ્પલ. 2 upon 3 into x શું થશે? 2 upon 3 into x થશે. ચાલો હવે શું થશે? Fe+3 આયનની સંખ્યા આપણને મળી ગઈ. therefore is equal to Fe+3 આયનની સંખ્યા. ચાલો હવે therefore Fe જેમ ઓક્સિજન Fe+2 જેમ O-2 બરાબર. ચાલો તો શું થશે? આનું પ્રમાણ કેટલું આવ્યું? 2x upon 3 જેમ x. ચાલો તો શું થશે? 2x જેમ 3x બરાબર 2x જેમ 3x બરાબર 2 જેમ 3. ચાલો 2 કોનું પ્રમાણ? Feનું. તો Fe2O3 hence it is Fe2O3. તદ્દન સિમ્પલ લખ લો. Fe2O3 સૂત્ર શું થશે? આનું સૂત્ર Fe2O3. ચાલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ 1.21 પર આવીએ. હવે આમાં ખ્યાલ આવી ગયો? અહીંયા તદ્દન સિમ્પલ છે. અષ્ટફલકીય છિદ્રો પૈકીના 2 છિદ્રો ભરાય એ વાતનો ઉલ્લેખ કરીને આપણે Fe3માંથી 2 છિદ્રો Fe2 x ધારો કે વડે કેટલા? ટોટલ x છિદ્રો છે અષ્ટફલકીય છિદ્રો. તો તે પરથી આપણે Fe2O3 સૂત્ર મેળવ્યું. હવે નેક્સ્ટ આવીએ આપણે 1.21 ઉપર. 1.21 જે દાખલો છે એના તરફ આપણે આગળ વધીએ. ચાલો 1.21 આની અંદર ગોલ્ડ પરમાણુની પરમાણુ ત્રિજ્યા આપેલી છે. ફલક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. કોષની ધારીની લંબાઈ શોધવાની છે. એકદમ સિમ્પલ દાખલો છે. ધારો કે ગોલ્ડની પરમાણુ ત્રિજ્યા, ચાલો 1.21 ગોલ્ડ AU પરમાણુ ત્રિજ્યા R બરાબર આપેલી છે 0.144 નેનોમીટર બરાબર. ચાલો હવે ફલક કેન્દ્રિત છે. અહીં ફલક કેન્દ્રિત રચના હોવાથી એક ખાસ ધ્યાન, મેં બધા સૂત્રો પણ લખાવ્યા છે આપણને તમને. અહીં ફલક કેન્દ્રિત કોષ હોવાથી FCC રચના ફલક કેન્દ્રિત FCC રચના છે. ત્રિજ્યા અને ધારીની લંબાઈ એટલે આપણે હંમેશા લઈએ છીએ મિત્રો A એટલે ધારીની લંબાઈ, R એટલે એની ત્રિજ્યા, એકમ કોષની ત્રિજ્યા. ચાલો તો 4R ઇઝ ઇક્વલ ટુ, તમને ખ્યાલ હોય તો મેં તમને જે PDF મોકલાવી છે એમાં પણ બધા અગત્યની બાબતો સમજાવી હતી. √2a હેન્સ R ઇઝ ઇક્વલ ટુ √2. ચાલો આપણે શું શોધવાનું છે? પરમાણુ ત્રિજ્યા આપેલ તો એને સૂત્રણ કરતા બનાવીએ મિત્રો. એને સૂત્રણ કરતા પહેલાં બનાવી દઈએ. therefore
4r upon √2 is equal to a. A is equal to 4r upon √2. ચાલો બરાબર 4 ઇન્ટુ r એટલે 0.144 પેલા આપે છે 0.144 ઓકે અને अपॉन √2 એટલે 1.41 થઈ જાય એનું વર્ગમૂળ આપણે ખ્યાલ જ છે √3 હોય તો કેટલું આવે 1.73 સમથિંગ આવે ચાલો તો આનું સાદુરૂપ આપીએ એટલે આપણને મળશે ધારીની લંબાઈ મળશે 0.407 નેનોમીટર આપણે અહીંયા મીટરમાં કન્વર્ટ નથી કર્યું કારણ કે એની જરૂર પણ નથી પણ એવા દાખલા આવે ત્યારે કરવું પડે પણ આમાં નેનોમીટરમાં જ કિંમત લીધી અને મળી નેનોમીટરમાં તો ગોલ્ડ એયુની ધારીની લંબાઈ 0.407 નેનોમીટર્સ ચાલો નેક્સ્ટ હવે આપણે આવીએ 1.24 ના 1.24 ચાલો 1.24ની અંદર જે હકીકત આપેલી છે તેને દાખલાનું સ્ટેટમેન્ટ સમજી લઈશું 1.24માં જે હકીકત છે તેને જ સમજીએ ચાલો મિત્રો 1.24 એલ્યુમિનિયમ સમઘનીય સંવૃત્ત સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે તેની ધાત્વિક ત્રિજ્યા આપેલી છે 125 પિકોમીટર્સ એકમ કોષની ધારની લંબાઈ શોધવાની છે એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં કેટલા એકમ કોષ રહેલા છે એટલે બે પ્રશ્નોના ઉત્તર અહીંયા આપીશું આપણે સંવૃત્ત સંકુલિત રચનાનો અર્થ શું થાય એ તમને ખ્યાલ રાખવાનો સંવૃત્ત સંકુલિત રચના એટલે એફસીસી જ છે ઓલરેડી સંકુલિત રચના એટલે કે એફસીસી રચના ચાલો હવે એફસીસી રચના માટે આર ઇઝ ઇક્વલ ટુ અથવા તો આપણને ખબર છે કે 4r ઇઝ ઇક્વલ ટુ બધું એકનો એક જ છે તો એનું ધારો કે એફસીસી રચના માટે આપણે આરને 4r લખીએ તો એટલે આર બરાબર શું થશે તો પછી આર બરાબર ધારો કે a upon 2√2 a upon 2 into √2 ચાલો અહીંયા શું શોધવાનું છે આપણે ધાત્વિક ત્રિજ્યા તો a બરાબર 2 into √2r a બરાબર અથવા a બરાબર 2 into √2 into r ચાલો હવે એના ઉપરથી આપણે એની 4142 into 1.2 into 1.414 into 1.41 ચાલો અહીંયા ત્રિજ્યા શેમાં આપેલી છે પીએમમાં ધાત્વિક ત્રિજ્યા 125 આપેલી છે 1.414 હા સોરી અહીંયા 1.414 ઇન્ટુ આર બરાબર આર બરાબર 125 આ તો આપણે લખી દીધું ઓકે હવે આનું સાદુરૂપ આપતા આપણને મળશે કિંમત 353.5 ગુણાકાર કરશો એટલે 353.5 બરાબર 354 PM લખ્યા હશે 354 PM ચાલો હવે બીજો પ્રશ્ન આપેલો જવાબ આપણે મેળવ્યો બીજો જવાબ છે ચાલો ઘનનું કદ આપણે એક ઘન સેન્ટીમીટર કદમાં કેટલા એકમ કોષ એક ઘન સેમી કદમાં એકમ કોષની સંખ્યા મેળવવાની છે એકમ કોષની સંખ્યા મેળવવા ચાલો સંખ્યા બરાબર કુલ કદ ભાગ્યા એક એકમ કોષનું કદ વડે ભાગવાનું ચાલો હવે ઘનનું કદ જે છે ચાલો ઘનની જે ધારીની લંબાઈ કેટલી આવી 354 બરાબર ચાલો એટલે અહીંયા આપણે 354 લઈએ ધારો કે તો 353.5 લઈએ અહીંયા એ બરાબર 353.5 નેન પીએમ છે અહીંયા શું આવ્યું પિકોમીટર્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે સેન્ટીમીટરમાં ઇઝ ઇક્વલ ટુ 353.5 into 10⁻10 centimeter into 10⁻10 centimeter ચાલો હવે ઘનનું કદ એટલે શું એ ક્યુબ ઘનનું
કદ બરાબર એ ક્યુબ. ચાલો 353.5 ગુણ્યા 10 ની ઘાત ઓછા 10 આખાનો ઘન. આખાનો ઘન. ચાલો એનું સાદરૂપ આપશું તો આપણને 442 into 10 raised to minus 25 centimeter cube બરાબર 442 into 10 raised to minus 25 centimeter cube. ચાલો હવે સંખ્યા બરાબર એકમ કોષની સંખ્યા બરાબર ચાલો કુલ કદ કેટલું આપેલું છે 1 ઘન સેન્ટીમીટર 1.0 cm ક્યુબ અને અહીંયા કેટલું આવ્યું 442 into 10 raised to minus 25 સેન્ટીમીટર ક્યુબ. ચાલો સાદરૂપ આપે એટલે સંખ્યા મળશે આપણને. કેટલી સંખ્યા આવે સાદરૂપ આપો તો 2.26. ઇટ ઇઝ 2.26 into 10 raised to 22 10 raised to 22. ચાલો હવે આપણે દાખલો નંબર છેલ્લો દાખલો ગણશું 1.25. હવે આવીશું 1.25. અમે તદ્દન બે ભાગમાં સમૃદ્ધ સંતુલિત રચના એટલે એફસીસી આપણે અહીંયા જ ખ્યાલ રાખવાનો. એફસીસી રચના છે માટે 4r is equal to √2a √2 into a અથવા તો r બરાબર a upon 2 √2 બધું સેમ છે. એને સૂત્રણ કરતાં બનાવી દીધો. એની વેલ્યુ મેળવી. હવે 1 ઘન સેન્ટીમીટર કદની અંદર એકમ કોષની સંખ્યા મેળવવા આપણે કદ મેળવવું પડે. એકમ કોષનું કદ કેટલું થાય? એકમ કોષનું જે કદ છે પ્રતિ એકમ કોષ તો એનો ક્યુબ. કદ એટલે એનો ક્યુબ તો 353.5 ગુણ્યા 10 ની ઓછા 10 ઘાત સેન્ટીમીટર ક્યુબ બરાબર. અને ઘનનું કદ જે છે તે આટલું આવશે. અને એકમ કોષની સંખ્યા આપણે મેળવવી હોય તો 1 ગ્રામ upon ઘન સેન્ટીમીટર જે કદ છે એને આના વડે ભાગવા એટલે આપણને સંખ્યા મળે 2.26 into 10 ની 22 ઘાત પ્લસ 22 ઘન. ચાલો નેક્સ્ટ હવે લાસ્ટ એક્ઝામ્પલ આપણે ગણશું અને પૂરું કરીશું. તો 1.25 છે એની અંદર આપણે જોઈ લઈએ વિગત જોઈ લઈશું. ચાલો જો સોડિયમ ક્લોરાઇડને 10⁻³ મોલ પરસન્ટેજ SrCl2 વડે ડોપ કરવામાં આવે તો ધન આયન અવકાશની સાંદ્રતા શું હશે? ચાલો હવે આપણે જાણીએ છીએ કે NaClનો એક સ્ફટિક હોય તો એની અંદર SrCl2ની NaClનો એક સ્ફટિક જેમાં SrCl2 હવે NaClના બે હોય તો એક Sr+2 છે ને Na+1 છે. હેન્સ શું થશે એમાં? એટલે કે Srના એક પરમાણુ ઉમેરતા Sr+2 નો એક પરમાણુ અથવા Srનો એક પરમાણુ બે Na-નું વિસ્થાપન કરે છે. બે Na પરમાણુનું વિસ્થાપન કરે છે. ચાલો therefore શું થશે? બે ખાલી સ્થાન પૈકી એક Sr+2 માં ગોઠવણી પામે અને એક Sr. તો Sr આયનની સંખ્યા એટલે ખાલી સ્થાનની સંખ્યા એટલે એક વિસ્થાપન થાય ને એક ખાલી રહી. therefore Srની સંખ્યા Sr આયનની સંખ્યા Sr+2 તો Sr+2 આયનની સંખ્યા બરાબર ખાલી સ્થાનની સંખ્યા. ચાલો અહીંયા શું આપેલું છે કે ખાલી સ્થાનની સાંદ્રતા શોધવાની છે બરાબર છે. ચાલો 10⁻³ મોલ પરસન્ટેજ એમ લખ્યું છે. 10⁻³ મોલ પરસન્ટેજ SrCl2 એટલે ચાલો એ જ સમજી લઈએ. પરસન્ટેજ એટલે ટકા. તો શું થશે એની અંદર આપણે 10⁻³ into Avogadro 6.0
ચાલો 6.022 10⁻23 upon 100 બરાબર શું થશે? ખાલી સ્થાનની સંખ્યા 6.022 into 10⁻18 થશે. બે આ ગયા અને બે ગયા એટલે 21, 21 માં 3 એટલે 18 આટલી સંખ્યા થશે. બરાબર. ચાલો therefore ઘન આયનની જે સાંદ્રતા જે છે અવકાશની સાંદ્રતા પણ એટલી જ આવે. therefore ખાલી સ્થાનની સંખ્યા કેટલી આવે? 6.02 ઇન્ટુ એ એસઆર આયનની સંખ્યા, SR + 2 આયનની સંખ્યા, SR + 2 આયનની સંખ્યા એટલે ખાલી સ્થાનની સંખ્યા પણ એટલી. બરાબર. ચાલો ધન આયન અવકાશની સાંદ્રતા therefore ધન આયન અવકાશની સાંદ્રતા બરાબર શું થશે? therefore ધન આયન અવકાશની સાંદ્રતા બરાબર 6.022 into 10⁻18 બરાબર મોલ થશે. મોલ. ચાલો હવે આપણે દાખલા પૂર્ણ થાય છે. હવે તમારે મિત્રો મેં જે PDF મોકલાવી છે તેનો બરાબર અભ્યાસ કરવાનો અને જે એકમ કસોટી એકદમ પ્રામાણિકતાપૂર્વક આપણે આપીશું અને જે તે સૂચના તમારે ગ્રુપમાં આવે તેમાં વાલીઓને સાથે રાખીને પ્રામાણિકતાથી આપણે એક્ઝામ આપીશું. બરાબર. તેને માટે હવે બેસ્ટ ઓફ લક બધાને.